મહીસાગરથી સમાચાર મહીસાગરમાં અંગ્રેજીનું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું અને આ જ પ્રકરણમાં હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે। મહીસાગર પોલીસની 4 ટીમ્સે મનખોલસા ગામની સર્વોદય વિદ્યાલયમાં તપાસ કરી અને પોલીસે તપાસ કરીને કોમ્પ્યુટર કબજે લીધા છે। ઉલ્લેખનીય છે કે અંગ્રેજીનું પેપર લીક થયું હતું, વાયરલ થયું હતું અને જેની તપાસનો શરૂ થઈ હતી। સર્વોદય વિદ્યાલયમાં પોલીસે તપાસ હાથ ધરી છે। મહીસાગર પોલીસની 4 ટીમે તપાસ કરી છે। 4 ટીમ આ તપાસમાં લાગી ગઈ છે, જેમાં શાળાના કમ્પ્યુટર્સ કબજે લીધા છે। સુરતની એસડી જૈન સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવવાના તો મહીસાગરમાં ધોરણ 10નું પેપર લીક થવાનો મામલો મહીસાગરમાં ધોરણ 10નું પેપર લીક થવાના મામલામાં પોલીસે તપાસ હાથ ધરી હતી અને હવે નવો વળાંક, જેમાં પોલીસ વિદ્યાલયમાં પહોંચી ગઈ, સર્વોદય વિદ્યાલયમાં પહોંચી ગઈ, તપાસ હાથ ધરી અને ત્યાંથી કોમ્પ્યુટર્સ કબજે લેવામાં આવ્યા। મહીસાગર પોલીસની 4 ટીમ તપાસ હાથ ધરી છે અને કોમ્પ્યુટર્સ અને અન્ય સામાન પણ કબજે લેવામાં આવ્યું છે। જે તસવીરો આપ પણ જોઈ રહ્યા છો, પેપર લીક થયું હતું ધોરણ 10માં, તે ખૂબ જ મહત્વપૂર્ણ કહી શકાય। અંગ્રેજીનું પેપર લીક થયું હતું। અમારા સાથે જોડાયા છે શબ્બીર ભાભોર। શબ્બીર, કમ્પ્યુટર્સ કબજે લેવામાં આવ્યા છે, શું કોઈની ધરપકડ કરી છે કે શું કોઈની પૂછપરછ કરવામાં આવી છે આ મામલે? જી નસરીન, ખાસ કરીને જણાવી દઉં તો જે મુખ્ય સૂત્રધાર આરોપી કહેવાય તે જાલોદની મનખોલસા સર્વોદય વિદ્યાલયના ક્લાર્ક છે અને એક તેમના પુત્ર, તેમના સહિત કુલ 9 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। હાલ પોલીસ તપાસ કરી છે, જે શાળામાંથી કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે। ત્યારબાદ દાહોદમાં પોલિટેકનિક ખાતે આવેલ સ્ટ્રોંગ રૂમ, ત્યાં પણ તપાસ હાથ ધરી છે। જ્યારે મુખ્ય આરોપી જે ક્લાર્ક છે રમણ પ્રજાપતિ, તેમના જણાવ્યા પ્રમાણે તે લોકો બાઇક ઉપર દાહોદથી પેપર લાવતા હતા અને રસ્તામાં પેપર ખોલી અને તેનો મોબાઈલમાં ફોટો પાડી ત્યારબાદ તેને પ્રિન્ટ કાઢી અને વેચાણ કરતા હતા। જી આભાર શબ્બીર। તો બિલકુલ પેપર લેવા જતા હતા જે આરોપીઓ તેમાંથી તેનું પેકિંગ ખોલીને તેનો ફોટો પાડીને પેપર વાયરલ કરવામાં આવ્યું હતું।